સજીવોનો પાયાનો એકમ કોષ. સૌપ્રથમ તો આપણે કહીએ કે સજીવ કોને કહેવાય, બરાબર? હું તમને પૂછું કે ખુરશી સજીવ છે કે નિર્જીવ? તમે કહેશો નિર્જીવ. પંખો સજીવ છે કે નિર્જીવ? તમે કહેશો નિર્જીવ. આ હાર્દિક સજીવ છે કે નિર્જીવ? તમે કહેશો સજીવ, બરાબર? તો સજીવ, નિર્જીવ. સજીવ એટલે જેમાં જીવ છે અને નિર્જીવ એટલે જેમાં જીવ નથી. તો હવે તમને કોઈ પૂછા કરવા જશો કે ખુરશી તારામાં જીવ છે, એ પંખા તારામાં જીવ છે, તો એ જવાબ તો આપવાનો નથી. તો ખબર કેમ પડે કે કોઈ વસ્તુ સજીવ છે કે નિર્જીવ, અથવા કોઈ સજીવ છે કે નિર્જીવ? તો ધ્યાનથી સાંભળજો. જે કોઈ પણમાં કોષ હોય એને કહેવાય સજીવ, અને જેમાં કોષ ના હોય એને કહેવાય નિર્જીવ. આ આપણી બનાવેલી ટ્રીક છે. જો તમારે લાઈન મગજમાં યાદ રાખવાની કે કોષ છે તો જીવ છે, કોષ છે તો જીવ છે. જ્યાં કોષ નહીં હોય ત્યાં જીવ નહીં હોય, બરાબર? તો મારામાં કોષ છે, હા, તો હું સજીવ છું. એટલે તમારે ઈ લાઈન યાદ રાખવાની કે જેનામાં કોષ છે એનામાં જીવ છે. તો સાહેબ કોરોના વાયરસ આવ્યો, તો વાયરસ સજીવ છે કે નિર્જીવ? તો તમારે પ્રશ્ન કેવી રીતે ચાલવું જોઈએ કે વાયરસમાં કોષ છે કે નહીં? તો જ્યારે માનવ શરીરની બહાર હોય ત્યારે વાયરસમાં કોઈ કોષ હોતું નથી, એટલે વાયરસ કેવું હોય છે? માનવ શરીરની બહાર નિર્જીવ હોય છે. પરંતુ જેવો ઈ માનવ શરીરમાં પ્રવેશે છે તેવી આપણી મિકેનિઝમને, આપણા કોષોને પોતાના પપ્પાના કોષો સમજી લે છે, એટલે આપણા કોષો ઉપર કબજો કરી લે છે, એટલે આપણા કોષોને પોતાના કોષો બનાવે છે અને ગ્રોથ કરે છે. તો ત્યારે આપણા જે કોષો છે એના કોષો તરીકે વર્તે છે, એટલે એની પાસે કોષ છે એમ કહી શકાય અંદર, શરીરની અંદર. માટે આપણે જ્યારે વાયરસ શરીરની અંદર હોય ત્યારે કહી શકીએ કે વાયરસ સજીવ તરીકે વર્તે છે. તો વાયરસ મનુષ્ય શરીરની અથવા પ્રાણી શરીરની બહાર નિર્જીવ તરીકે અને અંદર સજીવ તરીકે વર્તે છે. આ એક મસ્ત કોન્સેપ્ટ છે કે કોષ છે તો જીવ છે. બોલો એકવાર, કોષ છે તો જીવ છે, કોષ છે તો જીવ છે, કોષ નથી તો જીવ નથી. તો સજીવ નિર્જીવ કોને કહેવાય? અને વાયરસમાં વાયરસ સજીવ છે કે નિર્જીવ આપણે જોયું, બરાબર? આપણું આખું શરીર છે. શરીર જુઓ તો મનુષ્ય શરીરની વાત કરું તો પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, ચેતાતંત્ર, વિવિધ તંત્રોનું બનેલું છે. એને હું કમ્બાઈન તરીકે કહું તો આખું શરીર અંગ તંત્રોનું બનેલું છે, બરાબર? અંગ તંત્રોની અંદર શું આવે? અંગો. ધારો કે પાચન તંત્ર છે તો પાચન તંત્રમાં ક્યાં ક્યાં અંગો આવે? જઠર આવે, આંતરડા આવે, અન્નનળી આવે, મુખ ગુહા આવે, એવી રીતનું છે. તો વિવિધ અંગ તંત્રો છે એ કોના બનેલા છે? અંગોના. એટલે કે અંગો ભેગા મળીને શું બનાવે છે? અંગ તંત્ર બનાવે છે. અંગોની વાત કરું, જઠર છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું. તો અંગો પેશીઓના બનેલા છે. પેશીઓના બનેલા છે. પેશીઓ 4 પ્રકારની આવે: ચેતાપેશી, સ્નાયુ પેશી, સંયોજક પેશી અને અધિચ્છદ પેશી. આમ વિવિધ પેશીઓથી શું બને? અંગો બને. અને અંગો ભેગા મળીને શું બનાવે? અંગ તંત્રો બનાવે. હવે પેશીઓની વાત કરું તો પેશીઓ કોની બનેલી છે? કોષોની. પેશીઓ કોની બનેલી છે? કોષોની. તો વિવિધ કોષો ભેગા મળી સાહેબ પેશીઓ બનાવે, પેશીઓ ભેગા મળી અંગો બનાવે, અંગો ભેગા મળી અંગતંત્ર બનાવે, અને આખું અંગતંત્ર મનુષ્ય શરીર બનાવે છે. તો આ એક પ્રકારની શરીર સંરચના થઈ કે કોષો સૌથી નીચે છે, કોષો પાયા પર છે, પાયા પર કોષો ભેગા મળીને પેશી બનાવે, પેશી ભેગા મળીને અંગો બનાવે, અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે. એવી રીતે માનવ શરીરનું આખી રચના થઈ. તો આ બધાના પાયામાં શું છે? આપણે સજીવ માનવ શરીર, એના પાયામાં શું છે? કોષ. માટે હું કહી શકું કે આપણા જેટલા પણ સજીવો છે એનો પાયાનો એકમ શું છે? કોષ. એટલે જ પાઠનું નામ છે સજીવનો પાયાનો એકમ કોષ. હવે સાહેબ તમે કોષ કહો છો, આ કોષ છે શું? આ કોષ શું છે ખરેખર? એમ છે શું? કોષ શું છે યાર? તો આ બહુ લાંબી વાર્તા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બધા જોતા હશો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભીડે માસ્ટર ઈ જ્યારે કાંઈ હોય ને પોતાની વાત લઈ આવે કે હમારે જમાને મેં. તો આ કોષની વાર્તા પણ ઈ ભીડેના હમારે જમાને જેટલી જૂની છે, બરાબર? રોબર્ટ હુકની વાર્તા છે. તો રોબર્ટ હુક કહે છે હમારે જમાને મેં, મતલબ 1665 માં શું થતું હતું કે રોબર્ટ હુક પહેલા તો જંગલમાં બધા લાકડા લેવા જતા હતા. તો રોબર્ટ હુક ભાઈ સાહેબ પણ ક્યાં હશે? જંગલમાં. કે હાલો ભાઈ આજે લાકડા લઈ આવી.
તો જેવા જંગલમાં ગયા તો લાકડા કાપતા કાપતા એને એક બૂચ નામનું વૃક્ષ મળ્યું. એની છાલ એને જોઈ અને ભાઈડા મહેનતુ તો હતા રોબોટ, એટલે ત્યારે એ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવતા હતા. પોતાના હાથે બોલો એને સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને એ છાલ જે બૂચના વૃક્ષની છાલ છે એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ. આવી રીતે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ તો એને એક અલગ જ સંરચના જોવા મળી. એ સંરચના કેવી હતી? મધપૂડો હોય ને, મધપૂડાની સંરચના કેવી હોય? મધપૂડો કેવી રીતનો હોય? આવી રીતે એમાં નાના નાના કમ્પાર્ટમેન્ટ હોય મધપૂડામાં જોવાનું. એવી જ એને સંરચના એ છાલની અંદર જોવા મળી. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું તો પોતાને બનાવેલું સૂક્ષ્મદર્શક યંત્ર 1665 ની વાત છે, બરાબર. તો જોયું તો મધપૂડા જેવી રચના જોવા મળી, બરાબર. તો એ મધપૂડા જેવી જે રચના હતી એને એક એક નાના નાના જે આવા ભાગ હતા એને શું નામ આપી દીધું? કોષ નામ આપી દીધું. શું નામ આપી દીધું? કોષ નામ આપી દીધું. હવે જે કોષ જે શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ઇઝ અ ડેડ લેંગ્વેજ. લેટિન ભાષાનો શબ્દ છે કોષ. અને ઈ કોષનો મતલબ શું થાય કે નાના નાના ઓરડા, એટલે કોષ. જેમ મધપૂડામાં જે નાના નાના ઓરડા હોય એની સાથે એની શું કરી? સરખામણી કરી, બરાબર. એવી રીતે કોષ શબ્દ એવી રીતે તે સમયમાં 1665 થી જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દ વપરાતો આવ્યો છે અને આજે પણ આપણે કોષ શબ્દ જ વાપરીએ છીએ. મતલબ આજે નાની ઘટના છે એનું તમે જુઓ કેટલું મહત્વ છે. એ નાની ઘટનાએ આખો કોષ શબ્દ આપ્યું, જે કોષ વિશેની માહિતી આપી, જેનાથી આખું સજીવ બનેલું છે, જેનો પાયાનો એકમ કોષ છે. કોષ ના હોય તો જીવ ના હોય. કીધું ને પહેલા કે આખું સજીવ શેનું બનેલું છે? કોષોનું જ બનેલું